અમદાવાદ શહેરની અંદર ગુરુવારના રોજ બપોરે 1 કલાક અને 40 મિનિટે એક પ્લેન ક્રેશ થાય છે અને પ્લેનની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા. જોકે આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આ તમામ લોકો એ વહેલી સવારથી જ એ પરિવારની સાથે હતા. જ્યારે અંજલિબેન રૂપાણી અમદાવાદ પહોંચ્યા ત્યારથી એ તમામ લોકો તેમની સાથે હતા. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે સવારે એ ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલે એ જે ઈજાગ્રસ્તો હતા અને મૃતકના તમામ એ પરિવારની સાથે તેમણે મુલાકાત કરી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતે મુલાકાત એ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પરિવારના સભ્યો સાથે, અંજલિબેન રૂપાણી સાથે પણ કરી. અને હવે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એ પોસ્ટ પણ લખી છે કે વિજયભાઈ રૂપાણીના પરિવારને હું મળ્યો. વિજયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા એ કલ્પનીય છે. હું તેમને દાયકાઓથી ઓળખું છું. અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે, જેમાં કેટલાક સૌથી મોટા એ પડકારજનક સમયનો પણ સમાવેશ થાય છે. વિજયભાઈ નમ્ર અને મહેનતુ હતા. પક્ષની વિચારધારા પ્રત્યે દ્રઢ પ્રતિબદ્ધ હતા. પદ પર ચડીને તેમણે સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે ખંતપૂર્વક સેવાઓ પણ આપી. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટ અને એ ટ્વીટના એ શબ્દો હતા કે જે તેમને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પરિવારના સભ્યોની સાથે મુલાકાત કરી એ તસવીર સાથે તેમણે આ શબ્દો લખ્યા હતા. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.